જ્યારે આપણે જીવનના સિંહાવલોકન તરફ વળી રહ્યા હોઈએ ત્યારે ખાસ કરીને 60 વર્ષની ઉંમર પછી લોકોમાં એક સામાન્ય માનસિકતા જોવા મળે છે. હવે તો શરીર થકાઈ ગયું છે, હવે આગળનું જીવન આરામથી જીવવું જોઈએ. પણ આ વિચારધારા શરીરને વધુ નબળું બનાવી છે. વાસ્તવમાં 60 વર્ષની ઉંમર એ શરૂઆત છે એવી નવી જીવનશૈલી અપનાવવાની જે તમારી હાડકાં, જોઇન્ટ્સ, મસલ અને આખું શરીર લાકડાની જેમ મજબૂત બનાવી શકે છે. આજના ગુજ્ઞાનના વિડીયોમાં આપણે વાત કરશું કે કેવી રીતે 60 વર્ષ પછી પણ શરીરને લાકડા જેવી મજબૂતી આપી શકાય છે, તે પણ વિજ્ઞાનિક આધારિત. ઘરની આસપાસના ઘરેલું ઉપાયોથી ભરેલી કુદરતી રીતોથી. તે પહેલાં કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલશો. સૌ પ્રથમ તો સમજીએ કે વય સાથે શરીરમાં કઈ રીતે બદલાવ આવે છે. 60ની ઉંમર એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન ઘટવા લાગે છે. આ કારણે હાડકામાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે, મસલ્સ વીક થવા લાગે છે અને શરીર ઝડપથી થાકવા લાગે છે. જો આપણે સમયસર તેનું નિદાન ન કરીએ તો પછી ઓસ્ટિયોપોરોસિસ, આર્થરાઇટિસ જેવી બીમારીઓ શરીરમાં ઘર કરી લે છે. પણ સકારાત્મક વાત તો એ છે કે યોગ્ય ખોરાક, નિયમિત વ્યાયામ અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને આપણે આ બધું રોકી શકીએ છીએ. આપણે શરીરને ફક્ત ફિટ નથી રાખવાનું, પણ એને એમ કે લાકડું હોય એમ મજબૂત બનાવવાનું છે. એવું લાકડું કે જે સરળતાથી ન વળી શકે, ન તૂટી શકે અને વારંવારનું દબાણ સહન કરી શકે. શરૂ કરીએ ખોરાકથી. ખોરાક એ શરીરની ઈંટો છે. જેમ ઇમારત માટે ઈંટો જરૂરી છે, તેમ મજબૂત શરીર માટે પોષક તત્વો જરૂરી છે. 60 પછી તમારું મુખ્ય ધ્યાન હોવું જોઈએ કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન અને મેગ્નેશિયમ પર. દૂધ, છાશ, દહીં, પનીર જેવા દૂધના ઉત્પાદનો તમારું દૈનિક કેલ્શિયમ પૂરું કરે છે. જો તમને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો બદામનું દૂધ, કેળા, ચીકુ અને સફેદ તલ પણ ઉત્તમ વિકલ્પ છે. વિટામિન ડી મળવાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્યપ્રકાશ. દિવસમાં ઓછામાં ઓછા 20 મિનિટ હાથ અને ચહેરા ખુલ્લા રાખીને સૂર્યપ્રકાશમાં રહો. જો તમે ઘર અંદર વધારે રહેતા હો તો તમારા ડૉક્ટર સાથે વાત કરીને વિટામિન ડીની દવાઓ લઈ શકો છો. પ્રોટીન પણ ખૂબ મહત્ત્વનું છે. 60 પછી આપણા શરીરમાં દરેક વર્ષે લગભગ 1% સુધી મસલ માસ ઘટી શકે છે. જો યોગ્ય પ્રોટીન ન મળે તો અહીંયા શાકાહારી લોકો માટે સોયા ચંક્સ, દાળો, મગ, પનીર, ચણા અને દહીં ખૂબ જ ઉપયોગી છે. દિવસભર થોડી વાર પ્રોટીનનું સેવન કરો અને ખાસ કરીને સવારે અને રાતે. આખું શરીર મજબૂત હોય તો પણ જો સાંધા મજબૂત ન હોય તો કોઈ કામના ન હોય. સાંધા માટે માખણ નહીં, પણ એ માટે જરૂરી છે ઓમેગા 3 ફેટી એસિડ્સ, જે તમને ફળોના દાણા, અજમો, અકોડા એટલે કે ફ્લેક્સ સીડ્સ અને અખરોટમાંથી મળે છે. હવે વાત કરીએ એવી એક વસ્તુની જે આજે સૌથી વધારે ભૂલાતી જાય છે, પાણી. 60 વર્ષ પછી તરસ ઓછી લાગે છે, પણ તેમાંનો અર્થ એ નથી કે શરીરને પાણીની જરૂર નથી. પૂરતું પાણી ન પીવાથી શરીરમાંથી તત્વો બહાર નીકળી જાય છે, સાંધાઓ સૂકા પડવા લાગે છે અને થાક વધારે લાગે છે. ઓછામાં ઓછું 2 થી 2.5 લીટર પાણી દિવસભર પીવું એવો નિયમ બનાવી લો. તમે પાણીમાં લીંબુ, તુલસી, આદુ ઉમેરીને તેને વધુ અસરકારક બનાવી શકો છો. અહીં ખોરાકની સાથે જોડાયેલી બીજી એક મહત્ત્વની બાબત છે જેને કહીએ છીએ પાચન શક્તિ. 60 વર્ષ પછી પાચન શક્તિ ધીમી પડે છે. એથી હળવો, પાચક અને ઓછો તેલવાળો ખોરાક લેવો. દિવસમાં 3 મોટા ભોજન કરતાં 5 નાના ભોજન લેવાથી શરીરને પોષણ પણ સારું મળે અને પાચન પણ વધુ સારું રહે. હવે આગળ વધીએ વ્યાયામ તરફ. એક મજબૂત શરીર માટે વ્યાયામ એ ઈંધણ સમાન છે. 60 પછી પણ જો તમે નિયમિત રીતે 30 થી 45 મિનિટ સુધી તાજી હવામાં ચાલો, ત્રિકોણાસન, તાડાસન, ભુજંગાસન જેવા યોગાસન કરો તો તમે તમારા ઘૂંટણ, પીઠ અને હાથના સાંધા મજબૂત બનાવી શકો છો. અહીં ધ્યાન રાખવાનું છે કે વ્યાયામ નક્કી કર્યા વગર કરશો નહીં. કોઈ નિષ્ણાંત યોગ શિક્ષક અથવા ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ યોગ્ય આસન અને કસરતો પસંદ કરો. ખાસ કરીને પગના માથા સુધીના ભાગના ખૂણાઓને ખેંચવાના વ્યાયામોથી લચકતા વધે છે અને શરીર લાકડાની જેમ દટ્ટ થઈ જાય છે. અને મસલ મજબૂત બનાવવાના વેટ ટ્રેનિંગ ખૂબ
ઉપયોગી છે, પણ આ વેટ જીમ જેવી ભારે હોવી જરૂરી નથી. તમે ઘરે પાણીની બોટલ, રબર બેન્ડ અથવા 1 કિલોના વજન વડે કસરત કરી શકો છો. ચીન-અપ્સ અને સ્ક્વોટ્સ જેવી બોડી વેટ કસરતો પણ બહુ અસરકારક છે. હવે મગજ અને મન પર આવી જઈએ. 60 વર્ષ પછી લોકો માનસિક રીતે સ્ફૂર્તિ ગુમાવતા જાય છે, જેને કારણે શરીર પણ વિઝવા લાગે છે. મગજને તાજું રાખવા માટે વાંચન, મ્યુઝિક, નવસર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવું જોઈએ. સ્મૃતિ રમત રમવી જોઈએ. આવું બધું ખૂબ જરૂરી છે. સાથે સાથે નિયમિત ઊંઘ પણ એટલી જ જરૂરી છે. ઉંમર વધી તો ઊંઘ ઓછી થવી સામાન્ય છે, પણ એનો અર્થ એ નથી કે ઊંઘ બગાડવી. રાતે ઓછામાં ઓછા 6.5 થી 7 કલાકની ઊંઘ લો અને તેને ડિસ્ટર્બ ન થવા દો. મોબાઈલ, ટીવી રાતે 9 વાગ્યા પછી જોવાનું ટાળી દો અને સૂતા પહેલાં હળવી તબિયતથી પુસ્તક વાંચો, ભજન સાંભળો કે ધ્યાન કરો. ઘણીવાર 60 પછી લોકો જિંદગીમાં લક્ષ્ય ગુમાવી દે છે. જે લોકો 60 પછી પણ કોઈ કામ સાથે જોડાયેલા રહે છે, લોકો સાથે વાતચીત રાખે છે, નાના ઉદ્દેશ્યો ધરાવે છે, તેમનું શરીર વધુ સક્રિય રહે છે. તમારા માટે હવે લક્ષ્ય નવું ઘર વસાવવાનું નહીં, પણ નવું શરીર બનાવવા માટે હોવો જોઈએ. ઘરની આસપાસનું કામ કરવું, બગીચો સંભાળવો, સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવું, આ બધું તમારું માનસિક આરોગ્ય સુધારે છે અને એ સીધો શરીર પર અસર કરે છે. અંતે વાત કરીએ કેટલીક ઘરેલું વસ્તુઓની, જેમ કે હળદર, દૂધ, જીરું, પાણી, લસણ, તુલસી, હિંગ, જે 60 વર્ષ પછીના શરીર માટે વરદાનરૂપ છે. રોજે સવારે ખાલી પેટ ગરમ પાણીમાં હળદર અને લીંબુ નાખીને પીવાનું શરૂ કરો. સાંજના ભોજન પછી થોડી વારે જીરાનું ઉકાળેલું પાણી લો. લસણ નમક વિનાનું ખાવું પણ સાંધાની તકલીફો માટે ઉત્તમ છે. હવે તમારી અંદર પ્રશ્ન ઊભો થાય કે આ બધું કરવા માટે સમય ક્યાંથી લાવવો? જવાબ સારો છે. હવે તમારી પાસે જ સમય છે. 60 પછીનો સમય એ તમારા શરીર, મન અને આત્માને નવી ઉર્જા આપવાનો સમય છે. જેમ કોઈ લાકડું વર્ષો સુધી ઠેરાઈ જાય છે, છતાંય એમાંથી સુંદર ખુરશી, ટેબલ કે સ્તંભ બનાવવામાં આવે છે, તેમ 60 વર્ષ પછીનું શરીર પણ એવું લાકડું છે. જો તમે એની કાળજી લો તો એ તમારા જીવનનો સૌથી મજબૂત અને ટકાઉ તબક્કો બની શકે છે. મિત્રો, આજે ગુજ્ઞાનની આ સફરનો સારાંશ એ છે કે ઉંમર એ ફક્ત આંકડો છે. જો તમારી ઈચ્છા મજબૂત છે તો તમારું શરીર પણ લાકડાની જેમ મજબૂત બની શકે છે. મિત્રો, 60 વર્ષ પછી પણ જો તમારી આવી જ વધુ જાણકારી ગુજરાતી ભાષામાં રોજ જાણવા મળે તો ચેનલ ગુજ્ઞાનને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા સ્નેહી વયસ્ક મિત્રો સાથે જરૂરથી શેર કરજો.